ગુજરાતની રાજનીતિમાં છેલ્લા થોડા દિવસોમાં ભૂકંપ આવ્યો છે। શંકરસિંહ વાઘેલાએ વિપક્ષના પદ પરથી રાજીનામું આપી દીધું છે। બાપુએ સોનિયા ગાંધીને પત્ર દ્વારા તેનું રાજીનામું મોકલી આપ્યું છે। આખરે બાપુએ તેનો બધો જ બળાપો આ પત્રમાં કાઢી નાખ્યો છે। રાજીનામાના આ પત્રમાં બાપુએ કડક શબ્દોમાં આકરી ટીકા કરી છે। બાપુએ કહ્યું છે કે રાહુલ ગાંધી, અશોક ગેહલોત સહિતના નેતાઓએ મને અનેક વાતમાં સપોર્ટ નથી કર્યો। સાથે જ બાપુએ તેની ભાજપમાં જોડાવાની વાત પર પણ કટાક્ષ કરીને કહ્યું છે કે તેની ભાજપમાં જોડાવાની વાત પર કોંગ્રેસના નેતા દ્વારા જ અફવાઓ ફેલાવવામાં આવી રહી હતી। જાપાનના પ્રધાનમંત્રી શિન્જો એબે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવશે એવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે। બંને દિગ્ગજો વડાપ્રધાન મોદીના જન્મદિવસે આવશે। બંને મહાનુભાવો 1 લાખ કરોડ રૂપિયાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનની આધારસ્તંભ રાખવા આવી રહ્યા છે। આ સાથે જ 2 જાપાનીઝ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના લોન્ચિંગમાં પણ હાજરી આપશે। તો સૂત્રો દ્વારા એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ ફેસ્ટિવલમાં પણ બંને હાજરી આપશે। આ ફેસ્ટિવલ રિવરફ્રન્ટ ખાતે યોજાવાનું છે।